Welcome to Desi Life. તો જય માતાજી મિત્રો, ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો છે ને આપણે આપણા કામ ઉપર રેડ્યા એટલે કે કડિયા કામ ઉપર, અને આ ભાઈ જાય છે કમાવા માટે વિદેશમાં. થેલો સારો છે. પૈસા ही पैसा होगा। તો ફાઇનલી આપણે કડિયા કામે જતા હતા ને અટકાઈ રહ્યા વચ્ચે મશીન જોડે, એટલે કે ચાલુ કરવા માટે. તો ફાઇનલી રસ્તામાં મામો 2 મળી ગયા. સાંભળો શું કે છે. તો ફાઇનલી મને વચમાં કૂતરો ભાઈ મળી ગયા તો મને લાગી બીક. क्या गुंडा बनेगा रे तू। તો ફાઇનલી આપણો બીડીવાળો મિત્ર અને આપણી લોતી ઓલાદ જાય છે વિદેશમાં કમાવા માટે. તો છેલ્લી વાર તમે મોઢું જોઈ લ્યો. તો ફાઇનલી આપણે આપણા કામ માટે નીકળી ગયા અને વચ્ચે મળી ગયા માસી ચણા લઈને. તો ફાઇનલી આપણે આપણા શેઠની દુકાને પહોંચી ગયા અને હવે જ પડશું આપણે મફતમાં ચોકલેટ. તો ફાઇનલી આપણે મફતમાં લઈ લીધી એક ચોકલેટ, અને આ નિશાળિયું લોહાય છે એક ચોકલેટ જોઈને. તો ફાઇનલી આપણે કોડિયો ભાઈ આવી ગયા છે અને હવે બોલાવશું બાકા ઝીકી આપણે ચણતરની. તો ફાઇનલી આપણો માલ બનીને એકદમ રેડી છે અને આપણે કરશું આ બાથરૂમને પ્લાસ્ટર, અને હવે આપણે આપણું કામ ચાલુ કરશું. તો ફાઇનલી આપણે આપણું કામ ચાલુ કરી નાખ્યું છે અને હું આપું છું માલ અને કોડિયો ભાઈ ચણતર કરે છે. આ કરેલા પ્લાસ્ટર. તો ફાઇનલી ચા આવી ગઈ છે અને આપણે હવે ચા પીને કામ ચાલુ કરશું પાછું. તો ફાઇનલી અમારે કોડિયો ભાઈ ગમમાં આવી ગયા છે, તો સાંભળો એમના ગીત. તો ફાઇનલી આપણી સાંજની છેલ્લી ચા આવી ગઈ છે અને શેઠને કોડિયો ભાઈ બોલાવે છે ચાના હબડુકા. તો ફાઇનલી મેં પણ 2-3 હબડુકા બોલાવી દીધા. તો ફાઇનલી હું ચાલ્યો કોડિયા ભાઈને તેમના ઘરે મૂકવા માટે. તો ફાઇનલી સિંગલપટ્ટી રોડ ઉપર મને પડે છે સામે સૂરજ. તો ફાઇનલી આપણે કોડિયાભાઈને મૂકીને ચાલ્યા રિટર્ન પાછા, અને હવે આપણો પરમ મિત્ર અક્ષય બાઈકને હું બેસીશ પાછળ. मस्त जोक मारा रे। તો ફાઇનલી આપણું હોન્ડા બની ગયું છે વિમાન. अरे मैं तो पूरा काला हो गया यार। તો ફાઇનલી આપણે આવી ગયા પાછા ઘરે. તો બસ આજ માટે આટલું જ. જય માતાજી.